પાકમાં એવું છે કે આ બાજરી અત્યારે હવે કોઈ ચાલે એવું નથી, કારણ કે એવો ખર્ચો કર્યો છે, ભૂંડો હાંચવો છે, રોજો હાંચવો છે, તો એ બાજરી કાઢવાનો સમય હતો ને રાતે વરસાદ પડ્યો એટલે આ બાજરી નીકળે જ નહીં. આવું આ બાજરી શું કાઢીશું તો એ ઝેર જેવી લાગે, દુકાનવાળા કોઈ લે નહીં, હવે ખાવામાં કોઈ ઉપયોગ આવે નહીં, એટલે આ તો ઘણું નુકસાન થયું છે. શું નુકસાન થયું? બાજરી 3 દિવસ પહેલા કાપીને ઓકે રેડી રાખી લીધી. ત્યાર પછી ગઈ મોડી રાત્રે વરસાદ પડવાથી આગલા દિવસે ઠેસર બોલાવવાનું હતું, અને મોડી રાત્રે વરસાદ પડવાથી બાજરીને પાણી લાગી ગયું છે અને આ બાજરી કાળી પડી ગયેલી છે. તો નુકસાન બહુ ભારે થયું છે, અને કાળી પડવાથી એનો ખાવામાં કંઈ ઉપયોગ ના આવે અને ઉગાવ નીકળી જાય, અને વેચાણ જઈએ તો એનો ભાવ પણ સારો ના આવે. 2 દિવસ ઉગાવો એની ઉપર ડુંડાની ઉપર ઉગી નીકળે એમ, તો બાજરી ખાવા લાયક પણ ના રહે. શું નુકસાન થયું? બાજરી 2-3 દિવસ ઉપર કાપી હતી, પણ કાલે કાપીને તૈયાર કરીને લણી કમ્પ્લીટ પાક તૈયાર થઈ ગયો. આવું ખાલી ઠેસર બોલાવવાનું હતું, પણ ઠેસર બોલાવતા ડુંડા ઢોરે કરીને પછી કાઢવાની તૈયારી કરી, પણ વરસાદ રાતે પડી ગયો એટલે બંધ રહ્યું, અને બાજરી એકદમ પોણી હાલત, ડુંડા બિલકુલ પલળી ગયો અને એકદમ કાળો પડી ગયો, અને બાજરી કોઈ ખાવા લાયક રહી નહીં, અને બિલકુલ એની પોઝિશન ખરાબ જ થઈ ગઈ. બાજરીના નુકસાનમાં એટલું બધી નુકસાની છે કે અમે ભૂંડા હાચવીએ, રોજ આનો ત્રાસ છે કે અમે રાત દાડો ઉજાગરો કરીને જાગીએ, અને આ બાજરી કાઢવાના સમય વાળવાની સમય થયો ને વાળી, અને હવે અમે વરસાદ પડ્યો ને અમારા કાઢવાના સમયમાં જ એમ કે નુકસાની થઈ છે. અને આમાં બાજરી અમારે એટલી બધી નુકસાની છે કે અમને ખાવા માટેની પણ ઉપાધિ પડી.